હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। આજે પણ આપણે બપોરે એટલે સાંજે વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો છે। તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હજુ તો માથું પણ ઓળાવવાનું બાકી અને કેરીઓ લાવી હતી મહેસાણાથી, તો સોલેને રસ બનાવી દઈએ। ચાલો આપણી કેરી કટિંગ કરી રસ બનાવી દઈએ। આપણો રસ તૈયાર થઈ ગયો છે। ચાલો ફ્રીજમાં મૂકી દઈએ। ફ્રીજ તો આખું ભરેલું હ। ગાઈસ, તમારા ઘેર આવી રીતે ફ્રીજ આખું ભરેલું હોય એમ કે જગ્યા હોય ને એવું બની શકે? જોજો, અમારે તો આવું હો હા તાણું ગરમ ભાવ રસ કોઈ શિવ તને રસ ભાવ હારે। ચલો તો ગાઈસ, જો લગ્ન હોતે મેં આજે કપડાં પહેર્યા છે, એટલે લગ્નની તો વાર પણ ટ્રાય કરતી હતી। જો રબારી કપડાં છે, મારી ફ્રેન્ડે આપ્યા છે મને, કેવા લાગે છે તો મેં એમાં રીલ્સ બનાવી છે, તમે જોઈ શકો છો। તો મમ્મી બતાવશે તમને આખો મારો લુક। જો ગાઈસ, કેવો લાગે છે કલર? આ કલર સૂટ સજી સોળ રે સનગાર દીવડા કેરી હાર સજી સોળે સનગાર દીવડા કેરી હાર માય પાથર્યો હે માય પાથર્યો કર કસ જમદે અમરી માનવી માંથી અમરી મોરી માં ચુંદડી માં ચુકે કદી નિરને મડીરા જોગ માયાની સંગ। ગાઈસ, કેવું લાગે છે? મસ્ત છે ને? ઈંદડા વેળવા ગઈ તી મોરી સૈયા, ઈંદડા વેળવા ગઈ તી રે હો વેળા બપોરની ગઈ તી મોરી સૈયા, વેળા બપોરની ગઈ તી। બસ આટલું જ। તો ગાઈઝ, રીલ્સ બનાવી લીધી છે અને ચાલો હવે કપડાં કાઢી દઈએ। આવા કપડાં કાઢવાનો જીવ થતો નથી, તૈયાર થઈને ફરવું ગમે છે પણ શું કરે, આ ભારે કપડાં પહેરીને કામ કરવું પણ ગમે નહીં, એટલે કાઢી દઈએ। ચાલો ઘેર કોમ બધું પટાઈ દીધું, ઓગણો વાળી દીધો, પછી શાક પરવળનું બનાવી દીધું અને હાથ દીવાબત્તી કરો, ઓગણો બધી સાફ સફાઈ કરી દીધી અને હવે અમે જઈએ છીએ। અમારું ખેતર નહીં પણ પહેલાં ખેતર હતું એ વેચી દીધેલું, પણ એકન અમારા એક દાદા બેયલા પૂર્વજ તેમનું શ્રીફળ કરવાનું બાકી રહી ગયું ચાલનું એ, એટલે હવે આજે હું ભૂમિ ગોડું બોલ કરે બધું, તો હું ભૂમિ શિવ 3 જણા જઈએ। ભૂમિ 2 દિવેટો લીધી ને સધીમાની ગોગા મહારાજની। તો ગાઈસ, અમે જઈએ છીએ હવે ખેતરમાં। પહેલાં અમારા દાદા હતા ને બધા એક જમીન વેચી મારી હતી, પણ ત્યાં ગોગા મહારાજ હારેલા હતા તે ત્યાં જ અત્યારે એટલે તો બને રહેજો વ્લોગમાં। જુઓ, આપણે ખેતરમાં આવી ગયા છીએ। જો લીલી વાડી છે અહીંયા, તો લસકો વાવેલો છે, અહીંયા ઘાસ વાવેલું અને ત્યાં મંદિર છે।
કણજી અને સીદડાની નીચે. તો આપણે શ્રીફળને એવું ચડાવી દઈશ. જુઓ નીચે જ છે મંદિર ગોગા મહારાજનું, તમે જોઈ શકો. ગાઈઝ પણ કોઈ દીવા કરવા આવતું લાગતું નહીં. દીવા કરી દીધા, શ્રીફળ કરી દીધું. કાકી બહુ છોટી. કેટલું બધું પાણી. જો આ પાછળ ખેતર દેખાય ને, આ વાયેલું એ બધા પહેલાં ખેતર મારા સસરા આવવાનો હતો. મારા સસરાના પપ્પાને એ બધાના જ હતા, એટલે અમારો જ કહેવાય. પહેલાં બધા ડોહાઓ વેચીને આવતા રહેતા. પછી જો આ લસકો વાય અને કાકા ઘાસ વાય ને. અત્યારે મિત્રો અમારે જમીન નહીં, બધું હાથે પગે જ જે હોય મજૂરી નોકરી એ બધું જ. તો ચાલો ઘરે જઈને મળીએ. અમે ખેતરમાંથી આવતા હતા તે ઓબો હતો, અરે ઓબો તે જોઈએ કેરીઓ પડી લઈને નજર. જો વળગી તો આવો ભાઈ કેરીઓ લજે હું પાડું ફક્ત. એક મળે મિત્ર કહ્યું અરે જો મુક્તિ જો. અરે હવે તો કોણ પકાશે લાંબુ મારું તો ફરીથી માં રસ્તા પણ જાય હો. નદીને ઉપર ખોલાઈ ગયું લે કેવું કહેવાય. ગાઈસ કરતી જ નહીં મારાથી તો કેમ કે
કરશું. લકે કર્યો ચોરો આવ્યો પડી. જો ગાઈ વળી તો ખરા હો પણ નસીબમાં તો હોય કેરીઓ. ગાઈ જો શિવ કમ કરાવવા બેસી શિવ કરે તો હેડા હું આપણી બનાવી દઈએ રોટલી. રોટલી બનાવી લીધી ને ખાવાનું ચાલુ થઈ ગયું છે. તે ખાધું? શું ખાધું? પછી શીતની માવ લખી તું, શાક લખી તું, પછી દૂધ પીધું, પછી બીજું કોઈ ખાધું ના. ચમ ખાધી ના ખાધું. રસ ખાધી. હા રસ ના ખાધી. ચમ વરણ ભાત. ઓહો આવડો રસ નહીં ભાવતો. અને તારા પપ્પાનું ખાવા બોલે હે? પપ્પા 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 પપ્પા. તો ગાઈ જશે પરવળનું શાક પપ્પા રસ બનાવે. પપ્પા ચાલો જમવા. મનીષા જમવા બેસી ગયા છે. આમ તો એમને ફેવરેટ રસ રોટલી અને શાક છે પરવળનું. શાક તો ભાવો નહીં તમારે ભાવો? પરવળનું ચાવ ઓછું નહીં ભાવતો. ગાઈસને ખવડાવો. ગરમીનો તો રસ થી એવું ભાવો ને. મિત્રોનો ફેવરેટ છે રસ રોટલી. રોજ ઉનાળામાં ખાલી રસ ને રોટલી રોજ રાતી આલો ને તો કોઈ ખાવાની જરૂર નહીં ને. એમ ને અમારે તો હાલ એકલી જાય રોટલીઓ વણ્યા થાક લાગી જાય. ગાઈસ અમારે તો કેટલી રોટલીઓ વણવાની ખબર જ તમને. પણ અમે તો હાટયા ચૂલા ઉપર બહાર જ બનાવીએ રોટલી. ગરમી ના લાગે કોઈ નહીં ખુલ્લામાં. અને ગેસ ઉપર તો અંદર બનાવીએ તો બળી જઈએ ને. રેલા કેટલા ઉતર એના કરતાં બહાર બનાવી સારી. તો ગાઈઝ ચાલો હવે મનીષ તો જમીને છીએ. હવે કામ કરીએ થોડું. તો ગાઈઝ કામમાં પટી ગયું છે અને હવે ઊંઘવાની તૈયારી કરીએ. રાત બહુ થઈ ગઈ છે. લગભગ 11:30 વાગી ગયા છે. બધા આરામ કરે છે, બધા સુઈ ગયા છે. તો ચાલો હું પણ ઊંઘી જાઉં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાય બાય. કાલે મળીએ નવા બ્લોગમાં.